આજની ધર્મકથા. પ્રણામ. વાર્તાઓ અને ચરિત્રોમાંથી કેટલોક સમય કાઢી અને આપણું બીઈંગ, આપણું અસ્તિત્વ એ જેની સાથે જોડાયેલું છે એવું પરમાત્માનું શાસન, એ શાસન જેના પાયા પર રચાયું છે એવા આગમ ગ્રંથો, એ આગમ ગ્રંથોની જાણકારી કોઈ પણ ધર્મમાં જન્મેલો બાળક હશે ને એને એના મૂળ ગ્રંથો વિશેષપણે ભણાવવામાં આવશે જ. કુરાન, બાઇબલ, ભગવદ્ ગીતા. એક આપણો જ ધર્મ કદાચ અત્યારે એવી સ્થિતિમાં છે કે જેમાં 5 પ્રતિક્રમણ ભણાવડાવી અને આપણને એમ થાય કે ઓહો, છોકરાને ઘણું આવી ગયું. આગમનું જ્ઞાન, આગમ વિશેની સમજણ, આગમની જાણકારી નહીં હોય તો જ્ઞાન વિશેની પીપાસા કઈ રીતે જન્મશે, જિજ્ઞાસા કઈ રીતે જન્મશે? અને એ થાય એટલા માટેનો આપણો આ પ્રયાસ 45 આગમનો પરિચય. એમાંથી અંગ અને ઉપાંગ આ બેવના વર્ણન સાથે આપણે અત્યાર સુધીની અંદરમાં 12 ઉપાંગોની ધારામાં આવ્યા છે. એ 12 ઉપાંગમાંના 5 ઉપાંગ આપણે ગઈકાલ સુધી જોયા. 6ઠું ઉપાંગ ચંદ્રપન્નતિ સૂત્ર. આ બધામાં શું આવે છે તો કે ચંદ્રની ગતિ, ગ્રહ, નક્ષત્રો વગેરેનું વર્ણન. આ જે સૂત્ર છે તે એક જ્ઞાતા સૂત્ર સાથે સંબંધ ધરાવે છે. જેને જ્યોતિષ સાથે પ્રોબ્લેમ હોય, જેને સમજવું હોય કે ચંદ્ર ઉપર માણસ ગયો નથી, આવું અભયસાગરજી મહારાજે કયા જ્ઞાન પરથી કહ્યું, કયા ગ્રંથના આધારે, કયા આગમના આધારે કહ્યું, અને ચંદ્ર ઉપર કેમ કોઈ વ્યક્તિ જઈ ન શકે, બીજા ગ્રહો, નક્ષત્રો ઉપર કેમ વ્યક્તિ, માણસ, અહીંયાનો જન્મેલો માણસ એ કેમ ત્યાં ન જઈ શકે, એ બધી જે ચોખવટો છે એ આખી વાતો આ ચંદ્રપન્નતિ સૂત્રની અંદરમાં આવે. મૂળ શ્લોક 2200, શ્રી મલયગીરીજીની ટીકા 9411 શ્લોકની, લઘુવૃત્તિ 1000 શ્લોકની, એટલે કુલ મળીને 12611 શ્લોક પ્રમાણ એ આ ચંદ્રપન્નતિ સૂત્રની સંખ્યા. એના પછીથી સૂર્યપન્નતિ સૂત્ર. ખાલી ચંદ્ર ઉપર આખો ગ્રંથ રચાયો, ચંદ્ર અને બીજા ગ્રહ નક્ષત્રો ઉપર. તો આ બાજુ સૂર્ય અને સૂર્યની ગતિ, સૂર્ય વિશે જાણવું, સૂર્યનું વિમાન કેવું, અને સૂર્યથી અંતર જમીનનું કેટલું, સૂર્ય કેમ આટલો તપે છે, સૂર્ય પોતે કેવી પ્રકૃતિવાળો છે. આપણને લાગે કે સૂર્ય કેટલો ગરમ છે, પણ મૂળમાં સૂર્ય સૌથી ઠંડો છે. તો આ બધું કઈ રીતે, કયું નામકર્મ એનું છે કે જેના કારણે એના તડકાના કિરણો છેક અહીંયા સુધી આવી અને આપણને આટલા ઇન્ટેન્સિવ મોડમાં મળે છે. આ બધી આખી ઇન્ટરેસ્ટિંગ વાતો એ સૂર્યપન્નતિ સૂત્રમાં છે કે જે એકચ્યુઅલી ચંદ્ર પ્રજ્ઞપ્તિ આગમની મૂળ વૃત્તિ તરીકે છે. મૂળ શ્લોક 4400, વૃત્તિ 9000, કુલ સંખ્યા શ્લોકની 13400. આ સૂત્ર પણ જ્ઞાતા સૂત્ર સાથે સંબંધ ધરાવે છે. મૂળ શ્લોક 2200, મલયગીરીજીની ટીકા 9000 શ્લોક, ચૂર્ણી શ્લોક 1000 અને કુલ સંખ્યા 12200 શ્લોક પર્યંતની મળે છે. એની પછીથી 8મું આગમ કપ્પિયા સૂત્ર. આની અંદર વાર્તાઓ. શેની વાર્તા છે તો કે 10 રાજકુમારો પોતાના ઓરમાનભાઈ રાજા કોણિક એની સાથે મળી અને પોતાના જ દાદા ચેડા રાજા એની સામે યુદ્ધમાં ઉતર્યા. તે 10 રાજકુમારો યુદ્ધમાં માર્યા ગયા અને નરક ગતિને પામ્યા. એ જે આખું યુદ્ધનું વર્ણન છે, ચેડા રાજા સાથેના યુદ્ધનું, મહાયુદ્ધ કહી શકાય પરમાત્માના શાસનનું. એ મહાયુદ્ધનું આખું જે વર્ણન છે, યુદ્ધની નાનામાં નાની ઘટનાઓનું વર્ણન, આયુધોથી માંડીને કઈ કઈ રીતે શસ્ત્રાગારો એ સમયે આજથી 2200-2500 વર્ષ પહેલાં હતા, એ બધી વાતોનું પણ વર્ણન આ કપ્પિયા સૂત્રની અંદર મળે. આખી આપણી ટેકનોલોજી કેવી હતી, વેપન્સ કઈ રીતે બનતા હતા, બધી બહુ જબરદસ્ત વાતો. આજનું વિજ્ઞાન આપણને સાવ નબળું લાગે એટલા જબરદસ્ત શસ્ત્રો એ સમયે જે હતા, એની ઉત્પત્તિ, આ તે બધી જ વાતો એ આ આગમ સૂત્રની અંદરમાં મળે છે. 9મું ઉપાંગ સૂત્ર છે કપ્પવડંસિયા સૂત્ર. આ સૂત્રની અંદરમાં પણ મગધ સમ્રાટ શ્રેણિક કે જેઓ વર્ધમાન સ્વામી ભગવાનના સમકાળે થયા, રાજી ખુશીથી એમના જે રાજકુમારોને દીક્ષા આપે છે અને બધા જ દીકરાઓ અલગ અલગ જે રીતે સ્વર્ગોમાં ગયા
એનું 12 અધ્યયનનું આખું વર્ણન એ આ કપ્પવડંસી આ સૂત્રની અંદરમાં છે. મહારાજા શ્રેણિક વિશે જાણવું હોય, શ્રેણિકના પુત્રો વિશે જાણવું હોય અને એ પુત્રો વિશેના કોઈ પણ પ્રશ્ન, અત્યારનું રાજગ્રહી આ તે જેટલા પણ રાજકીય વાતો જાણવી હોય કે આજથી આટલા વર્ષ પહેલાં કઈ રીતે કયું ભારત કેવું વસ્તુ હતું, કેટલી સંખ્યા હતી, ક્યાં સુધીનું હતું, એ બધી વાતો પણ આની અંદરમાં આ કપ્પવડંસી આ સૂત્રની અંદરમાં મળે છે. 10મું ઉપાંગ છે પુફિયા સૂત્ર. આ સૂત્રની અંદરમાં સ્વર્ગીય દેવતાઓએ સ્વર્ગથી પોતાના વિમાન દ્વારા આવી અને વર્ધમાન સ્વામી ભગવાનની વિવિધ પ્રકારે જે પૂજા કરી હતી એ પૂજા દ્વારા કેટલાક પ્રશ્નો એમને પ્રગટ થયા. એ પ્રશ્નોનું જે નિરાકરણ હતું કે જે એમના પૂર્વભવમાં આખો એમનો વૃત્તાંત હતો એ દેવતાઓના પૂર્વભવો અને આ ભવમાં ભગવાનની ભક્તિ કયા કયા પ્રકારે થાય છે. આપણે જેમ અત્યારે એનિમેશન વગેરે હોય છે તો એ જમાનામાં સમવસરની અંદરમાં દેવતાઓ વૈક્રિય લબ્ધિ વડે એનિમેટેડ આવા નૃત્યો, આવા પ્રસંગો અને આવા નાટકો કરતા હતા. એનિમેટેડ નાટકો એ બધા કઈ રીતે કરતા હતા અને એની પાછળના લોજિક શું, એના રિઝનિંગ શું, વૈક્રિય વર્ગણાઓ જે છે એને કઈ રીતે વાપરી શકાય, આવી બધી જબરદસ્ત ઇન્ટરેસ્ટિંગ વાતો એ આ પુફિયા સૂત્રની અંદરમાં આખી આવે છે. એ 10મું ઉપાંગ. એ પછીનો 11મું ઉપાંગ પુફચુલિયા સૂત્ર. આ સૂત્રના અંદરમાં પણ દેવતાઓના જે પૂર્વભવો જન્મના અધિકાર આવે છે એ અધિકાર ધરાવતી બીજી બધી કથાઓ એ 10 અધ્યયનમાં છે. એટલે પુફિયા અને પુફચુલિયા સૂત્ર એ બંને એકબીજા હારે કનેક્ટેડ સૂત્રો છે. 12મું વનની દશા સૂત્ર. વર્ધમાન સ્વામી ભગવાન ઈસવીસન પૂર્વે 527માં નિર્વાણ પદને પામ્યા. એનાથી 250 વર્ષ પૂર્વે 23માં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન થયા. એના પૂર્વે 83,750 વર્ષના ગાળામાં શ્રી નેમિનાથ ભગવાન નામના 22માં તીર્થંકર થયા. એમના સમયની અંદરમાં સનાતન યુગ જે પૂર્વ ઉદયમાં હતો, યદુવંશી રાજાઓ, એમની રાજગાદી, અયોધ્યાપુરી નગરી, યદુવંશી રાજાઓ જે રીતે જૈન ધર્મ સ્વીકારે છે એ બધી જ વાતો એનું સવિસ્તર વર્ણન 10 અધ્યયનમાં આવે છે. કોઈને પ્રશ્ન હોય કે ભગવદ્ ગીતા કૃષ્ણ મહારાજાએ જે રચી, બધા કહે છે કૃષ્ણ ભગવાન એમને, એ બધાની રચના શું ખરેખર આવી હતી કે નહીં? કૃષ્ણ મહારાજા એક જ હતા જે આપણા તીર્થંકર થવાના છે તે, અને આ લોકો જેને કૃષ્ણ ભગવાન સમજે છે આ બધું એક જ ચરિત્ર છે, અલગ અલગ હતું, તો પછી આવી રીતે કેમ ભેદ આવ્યા? એ આખી વર્ણનની યદુવંશ, યદુ રાજવીઓ આ બધાની આખી વાતો એ આ 12મા ઉપાંગની અંદરમાં વનની દશા સૂત્રની અંદરમાં આવે છે. ઉપર પ્રમાણે 5 ઉપાંગોનો એક ગ્રંથ નિર્યાવલી નામનો પ્રસિદ્ધ છે, જેનું અધ્યયન 52 વિભાગમાં છે. આ ગ્રંથ ઉપાસક દશાંગ આદિ 5 ગ્રંથો સાથે સંબંધ ધરાવે છે. એ 5 વિભાગની કુલ શ્લોક સંખ્યા 1109. એ 5 ઉપર શ્રીચંદ્ર સુરી મહારાજ સાહેબે 700 શ્લોકમાં વૃત્તિ બનાવી. કુલ શ્લોક સંખ્યા 1809. 12 ઉપાંગોની શ્લોક સંખ્યા 25,420. ટીકાની સંખ્યા 67,936. લઘુ ટીકાની સંખ્યા 6,828. ચૂર્ણી શ્લોકની સંખ્યા 3,307. કુલ મળીને આ ઉપાંગો જે આપણે જોયા 12 એની શ્લોક સંખ્યા 1,03,544 છે. આ થયું 12 ઉપાંગો સુધીનું વર્ણન. હવે 10 પયનના સૂત્રો એનું વર્ણન આવશે. આ જે પયનના છે એ પયનનાના 10 ભેદ, અલગ અલગ સૂત્રો જે છે એમાં સૌથી પ્રથમ જે આવે એ ચૌસરણ પયનનો. ચૌસરણ પયન એટલે શું? અરિયન, સિદ્ધ, સાધુ અને કેવલી ભાષિત ધર્મ એ 4નો શરણ જે છે એનો આખો અધિકાર આ પ્રથમ પયનના સૂત્રની અંદરમાં ચૌસરણ પયનનો ખાસ વાંચવા જેવો. મૃત્યુ સમયના જે આપણા ભાવો છે એને જો સુધારવા હોય અને ઇવન જીવન દરમિયાન પણ ચતુશરણ સ્વીકાર કે જે પંચસૂત્રનો સૌથી મોટો આધાર કીધો છે એ ચતુશરણ સ્વીકાર એની માટેનો આ ચૌસરણ પયનનો એ સારામાં સારો ગ્રંથ એ પહેલો 63 ગાથાનો એ ગ્રંથ છે. બીજું પયનના સૂત્ર છે આઉર પચ્ચખાણ સૂત્ર. અંત સમયમાં અભિગ્રહ પચકાણ કરાવવાનો અધિકાર કેવો હોય, કોને મળે, કઈ યોગ્યતાથી મળે અને કયા કયા અભિગ્રહો કોણે કર્યા હતા, એ કરનાર કયા દેવલોકમાં ગયા, કોણ મોક્ષે ગયું, એ બધી આખી વાર્તાનો અધિકાર જે છે એ આ 84 ગ્રંથની ગાથાઓ જે છે એની અંદર આઉર પચ્ચખાણ સૂત્ર એની અંદરમાં મળે. ત્રીજું છે ભક્ત પરિજ્ઞા. આ સૂત્રમાં આહાર પાણી ત્યાગ કરવા સંબંધી અભિગ્રહ વિધિ છે, જેમાં 172 ગાથાઓ છે. આ બધા જે સૂત્રો છે
આપણને એવું લાગે કે આપણને આનું શું કામ પડતું હશે ને કેટલું ઉપયોગી થતું હશે ને કેટલું મહત્ત્વ હશે. સ્થાનકવાસી સંપ્રદાય ગણીએ, તેરાપંથી સંપ્રદાય ગણીએ, દિગંબર સંપ્રદાય ગણીએ અને શ્વેતાંબર સંપ્રદાય, આ બધા સંપ્રદાયોની મૂળભૂત કેટલીક ડિફરન્સની વાતો છે જેના કારણે આ બધા ફાંટાઓ પડ્યા. એ જે કેટલાક બેસિક ડિફરન્સ છે એમાંનો એક ડિફરન્સ છે સમુલેખના, એટલે કે અંતિમ સમયની સમાધિ માટેના અભિગ્રહો, તપ, અણસણ એ બધા. કાળક્રમે એમાં ફરક પડતો ગયો. આજે આપણે ત્યાં કેટલીક પરંપરાઓ માન્ય નથી, પ્રચલિત નથી. આપણા જમાં તપાગચમાં જ એ બધી કેટલીક માન્યતા હતી, પણ પહેલાં કેટલાક વર્ષો પછીથી આચાર્ય ભગવંતોએ ભેગા કરીને એને હવે પ્રચલિત હતી એના ઉપર પ્રતિબંધ મૂક્યો. બીજા ગચ્છોએ, ફિરકાઓએ એને ચાલુ રાખી. તો આ જે અંતિમ સમયની આરાધનાઓ માટેની જે વાતો છે કે જેમાં આપણું પોતાનું મૂળ છે, દ્રવ્યક્ષેત્ર કાળભાવ પ્રમાણે જે આચાર્ય ભગવંતો ફેરફાર કરી શકે, એ બધી જે વાતો છે એ આખી સરસ મજાની આની અંદરમાં આ 10 પયનના સૂત્રોની અંદરમાં મળે. ચોથું પયનનો સંથારગ પયનનો. આ સૂત્રમાં અંત સમયે અનશન એટલે કે સંથારા સંબંધી અધિકાર છે. જેઓએ અનશન કરીને આત્મકલ્યાણ સાધ્યું છે તેવા મહાપુરુષોની કથાઓ, વાર્તાઓ, કથાનકોને બધું છે. 122 શ્લોકની ગાથાઓની અંદરમાં આ આખું વર્ણન આવેલું છે. પાંચમું છે તંદુલવેયાલી પયનનું. બહુ જબરદસ્ત. આ સૂત્રમાં ગર્ભમાં જીવની ઉત્પત્તિ કઈ રીતે થાય, અતિ સૂક્ષ્મ વાતો, એક સમયના પણ અસંખ્યમાં ભાગની આવલિકાઓની વાતો, એ બધી આ ગ્રંથની અંદરમાં છે કે જીવ ગર્ભમાં કઈ રીતે આવે, આવ્યા પછીથી કઈ રીતે વિકસિત થાય, કેટલા દિવસમાં વિકાસ થાય. જે અત્યારનું વિજ્ઞાન કહે છે કે ભાઈ કેટલાક વીક સુધી એના વિકાસક્રમમાં હજી જીવ નથી ઉત્પન્ન થતો, એટલે જે ગર્ભપાતની છૂટ આપી છે અને જે આખું મિથ જુઠ્ઠાણું ફેલાવ્યું છે કે એમાં જીવ જ નથી હોતો. તો અહીંયા આ આગમની અંદરમાં આપણે ત્યાં બહુ ક્લિયર સ્પષ્ટતા આવે છે કે જીવ એક્ઝેક્ટ એનું ચ્યવન જે છે એ કયા સમયે થાય, કઈ રીતે થાય, ત્યારબાદ કેટલા ક્રમ સુધી એ કેટલો વિકાસને પામે અને પછી કેટલા સમયમાં એનો આટલો વિકાસ થાય, બધી જે વાતો છે એ તંદુલવેયાલી પયનોની અંદરમાં 400 ગાથાનું આ સૂત્ર છે એની અંદરમાં આપેલું છે. બહુ સૂક્ષ્મ વર્ણન છે અને બહુ જ વિશિષ્ટ રીતે જૈન શાસનની કેટલીક સિદ્ધાંતની ધારાઓને વિજ્ઞાનથી અલગ કઈ રીતે પડાય છે અને વિજ્ઞાન લોજિકલી ક્યાં ક્યાં ખોટું છે એ બધી વાતો આની અંદર આ આગમમાં આવે છે. ચંદા વિજગ પયનનો, એની પછી 6 નંબરમાં 310 ગાથાનું આ સૂત્ર. આ સૂત્રમાં ગુરુ અને શિષ્યના ગુણો, ગુરુ અને શિષ્ય માટેના પ્રયત્નો, શિષ્યએ કેવો પ્રયત્ન કરવો ગુરુ મેળવવા માટે, ગુરુએ શિષ્યના ઘડતર માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ, આ બધી 310 ગાથાનું આખું સરસ મજાનું વર્ણન છે. 7મું છે દેવી દત્તઓ પયન. આ સૂત્રમાં સ્વર્ગમાં ઇન્દ્રોની જે ગણતરી છે, કેટલા ઇન્દ્ર, કયા ઇન્દ્રની શું વૃદ્ધિ હોય, આ ઇન્દ્ર તરીકે કોણ જન્મે, કઈ યોગ્યતા હોય તો ઇન્દ્ર તરીકે જન્મ મળે, ઇન્દ્રનું સૈન્ય કેટલું, ઇન્દ્રને વિમાનો કેટલા, એની અંડરમાં દેવો કેટલા, આ એક ઇન્દ્રો 84 ઇન્દ્રો બધા ક્યારે ઝઘડતા હોય છે, એ વાતો, કયા કારણથી ઝઘડ્યા, બધી વાતો ઇન્દ્ર સંબંધી એકદમ ઇન્ટરેસ્ટિંગ અને રોચક એ આ ગ્રંથની અંદરમાં 200 ગાથાની અંદરમાં દેવી દત્તઓ પૈનયમાં મળે છે. 8મું છે ગણી વિજયની પૈનય. આ સૂત્રની અંદરમાં 100 ગાથા છે. આખું જૈન જ્યોતિષ, એનો આધાર, એનું કેન્દ્ર, એનું મૂળ, એની ગણતરી, મેથેમેટિક્સ કેવી રીતે જૈન જ્યોતિષનું આય, નક્ષત્ર કઈ રીતે ગણાય, બીજી બધી ગણતરીઓ જે છે, ગ્રહોને આદિને લગતી, ગ્રહોની ચાલ કેટલી, બધી વાતો એ આ ગણી વિજયની પૈનયમાં આવે. 100 ગાથાનું છે, એની અંદર જ્યોતિષ સંબંધી વાતો હોય. એની પછી મહાપંચકાણ સૂત્ર, જેમાં આરાધનાનો અધિકાર આખો આવે. અત્યારે જે આપણે આરાધનાઓ કરીએ છીએ એનું મૂળભૂત સ્વરૂપ શું હતું, એ એકચ્યુઅલી શેની માટે કરાતી હતી, આરાધનાઓનું કારણ, આરાધનાઓની વિધિ, મૂળ વિધિ શું હતી, અત્યારે કેટલી વસ્તુઓ પ્રચલિત છે, કેટલી પ્રચલિત નથી, કેટલીકની વિધિઓમાં ગડબડો આપણને મળે છે. આ બધી શુદ્ધિઓ, વિધિઓ, વિધાનો, આ બધી વાતો એ આ મહાપંચકાણ સૂત્રની અંદરમાં છે. 134 ગાથાનું આ સૂત્ર છે. અને 10મો પયનનો જે છે એ છે મરણ સમાધિ સૂત્ર. અંત સમયમાં શાંતિપૂર્વક મરણ થવું જોઈએ એવું આપણે બધા માનીએ છીએ, પણ આ શાંતિપૂર્વક મરણ કઈ રીતે થાય, એ પદ્ધતિસર કઈ રીતે થાય, સમજો આપણને ખબર પડી ગઈ કે હવે આપણે બહુ સમય કાઢશું નહીં, તો હવે સિસ્ટમેટિકલી આપણું મરણ સુધારવું, એ જે શબ્દ ફ્રેઝ આપણે વારંવાર બોલીએ છીએ
તો એને કઈ રીતે જાતે સુધારાય? આપણા હાથમાં બાજી હોય તો આપણે શું કરવું જોઈએ? આડેધડ વાત નહીં, ફક્ત એવું પણ નહીં કે નવકાર ગણીએ રાખો ને આ કરી રાખો, એમ નહીં. આપણા જીવદર પ્રમાણે આપણું જીવદળ જે ઝંખે છે, જેના કારણે તે શાંત થઈ શકે છે, એવી મરણ સમયે શાંતિ માટેની ધારા, સમાધિ માટેની ધારા, એ બધી જ વાતો એકદમ ઇન્ટરેસ્ટિંગ અને દરેકે સમજવા, જેનું મૃત્યુ થવાનું એ બધાએ સાંભળવા જેવી ને સમજવા જેવી વાતો એ આ મરણ સમાધિ સૂત્રની અંદરમાં છે. 720 ગાથાનું સૂત્ર છે. આમ 10 પયન્નાઓની ગાથાઓ મળીને 2305 ગાથાઓ થાય છે અને આ દરેકનું એક એક અધ્યયન જુદું જુદું છે. આ 45માંથી આપણે અંગ અને ઉપાંગ જોયા, એ પછીથી 10 પયનના સૂત્ર આ થયા. હવે એના પછી આવે 6 છેદ સૂત્રો. હવે આ જે 6 છેદ સૂત્રો છે એ વાંચવાનો અધિકાર માત્ર સાધુઓ માટે જ નિર્ણિત થયેલ છે. છેદ સૂત્રોને ક્યારે પણ શ્રાવકો, ભાષાંતર રૂપે પણ શ્રાવકોએ વાંચવાના નથી, એનો કોઈ અધિકાર જ નથી. કેમ આવું છે? કારણ કે છેદ સૂત્રમાં દંડનીતિ શાસ્ત્ર છે. એટલે જેમ રાજ્ય વ્યવસ્થા હોય એમાં ઘણા બધા કાયદાઓ નક્કી થયા હોય, એ જ રીતે સાધુઓના દોષ કે અપરાધ માટે એને જે દોષ કર્યો એનો દંડ શું, એનો અપરાધ શું, એનું પ્રાયશ્ચિત શું, તો એ બધાનું જે વિધાન છે એની માટે આ છેદ સૂત્રો છે. આ આપણે એમ કહી શકીએ કે આપણે ત્યાં જેમ બંધારણ હોય છે આપણું, એમ સાધુ ભગવંતોને પોતાનું બંધારણ કયું, સાધુ સમાજની વ્યવસ્થા માટેનું બંધારણ કયું, તો કે આ 6 છેદ સૂત્રો. અને આ ગ્રંથ માફક વર્તવાથી ચતુર્વિધ સંસ્થાન યથાસ્થિત રીતે ચાલુ રહી શકે. આખો ચતુર્વિધ સંઘ એ કઈ રીતે વર્તવો જોઈએ એનો જે નિર્ણય છે, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પ્રમાણે શું પરિવર્તન લાવવા, કયા ન લવાય. ઘણીવાર એવું લાગે કે ક્ષેત્ર પ્રમાણે બદલાવવું જોઈએ, કાળ પ્રમાણે બદલાવવું જોઈએ, પણ એ ન બદલાય. આવો કાળ હોય તેમ છતાં પણ એને ન બદલવું. આવા કેટલાક આયામો, કેટલાક અપવાદ માર્ગ, કેટલાક રાજમાર્ગ, ક્યારેક રાજમાર્ગ વાપરવો જ જોઈએ અને ક્યારેક રાજમાર્ગ છોડવો જ જોઈએ અને અપવાદ માર્ગે જવું જ જોઈએ. આ બધી જે એટલી બધી કોમ્પ્લિકેટેડ, આપણા બધા માટેની પણ એટલી બધી ગંભીર, સાધુ ભગવંતોને ગીતાર્થો માટેની, એ બધી ગીતાર્થતાનો ખરો આધાર આ 6 છેદ સૂત્રો ઉપર હોય છે. આ 6 છેદ સૂત્રો જેટલે અંશે મોહનીય કર્મની નબળી સ્થિતિમાં ભણાયા, એટલે મોહનીય હણાતું દબાતું ગયું અને પછી આ છેદ સૂત્રો જેમણે ભણ્યા અને પછી એના પરની પોતે જે વિચારણાઓ કરી અને એ જે છે એને ગીતાર્થતા એટલે અંશે તરતમ ભાવે કહેવાય. 6 છેદ સૂત્રો કયા કયા છે? તો કે સૌથી પહેલું છે નિષેધ સૂત્ર. 20 ઉદ્દેશક. પ્રાચીન તાળપત્રીય સૂત્રમાં 815 મૂળ શ્લોક પ્રમાણ છે. આ સૂત્રનું લઘુભાષ્ય 7400 શ્લોકનું છે. ચૂર્ણી 28000 શ્લોકની છે અને એનું જે મોટું ભાષ્ય છે એ 12000 શ્લોક પ્રમાણ છે. કુલ શ્લોક સંખ્યા 48215ની ફક્ત આ એક નિષેધ સૂત્રની છે. જોગ કર્યા વગર આજે પણ મહાત્માઓ આ ભણી શકતા નથી. એટલે આ 48000 શ્લોક પ્રમાણે તો ફક્ત નિષેધ સૂત્ર પહેલું છેદ સૂત્રમાંનું. બીજું મહાનિષેધ સૂત્રો. આ શબ્દો આપણે ક્યારેક સાંભળ્યા હશે, પન્યાસી પદવી આવે ત્યારે નિષેધ, મહાનિષેધ, આ બધા શબ્દો આપણે ક્યારેક સાંભળ્યા હશે, પણ એની જે અંદરનું ઇન્ગ્રેડિયન્ટ્સ છે, એનું જે કન્ટેન્ટ છે એ જે મુખ્ય છે. 13 અધ્યયન, 4500 મૂળ શ્લોક અને લઘુ વાચના 4200 શ્લોકની, મધ્યમ વાચના 4500 શ્લોકની, મોટી વાચના 11800 શ્લોકની છે એવું આ મહાનિષેધ સૂત્ર. 6 છેદ સૂત્રમાંનું બીજું છેદ સૂત્ર અતિ મહત્ત્વનું અને અતિ ગૂઢ એવું આ મહાનિષેધ સૂત્ર. ત્રીજું છે બૃહત્કલ્પ સૂત્ર. ઉદ્દેશક 34 છે, મૂળ શ્લોક 473 છે. એની વૃત્તિ વિક્રમ સંવત 1332માં બૃહત્શાખીય શ્રી ક્ષેમકીર્તિશ્વરીકૃત 42000 શ્લોકની છે. એનું ભાષ્ય 12000 શ્લોકનું છે. લઘુભાષ્ય 8000 શ્લોકનું છે. ચૂર્ણી 14525 શ્લોકની છે. કુલ શ્લોક સંખ્યા એકલા બૃહત્કલ્પ સૂત્રની 74798 શ્લોકની છે. આ બધું આપણું અવેલેબલ 45 આગમનું સાહિત્ય છે. આપણે કોઈ એમ કહે કે અત્યારે બધું ભણવું હોય તો કેટલો સમય લાગે? આપણે સાંભળીએ છીએ કલ્પસૂત્ર આદિમાં કે 14 પૂર્વધરો કેટલું ભણે. હાથીના માધ્યમ દ્વારા આપણે સમજીએ છીએ કે કેટલું ઊંડું ને ખાડો ખોદાઈને એમાં મહાવિદ્યનો હાથી હોય, એટલાની શાહી ભરાઈને એટલાથી લખાય, એટલું એક આગમ. તો એમાંના આજે 45 આગમો છે, એના બધા આટલા શ્લોક પ્રમાણેની એના સાહિત્યની આ સંખ્યા આપણે મૂકીએ છીએ. કુલ સંખ્યા 45473 શ્લોકની બૃહત્કલ્પ સૂત્રની અંદરની છે. ત્યાર પછી ચોથું સૂત્ર નિષેધ, મહાનિષેધ, બૃહત્કલ્પ પછીનું વ્યવહાર સૂત્ર, બહુ જ મહત્ત્વનું. આખો વ્યવહાર ધર્મ આપણો અત્યારે જે છે
એ કઈ રીતે ચલાવાય, આચાર્ય ભગવંતો આ કઈ રીતે એને ટોલરન્સ લેવલ પર રાખી શકે, આ ચાલે, આ ન કરો તો પણ ચાલે, કેટલાકને કેટલીક છૂટ અપાય કે તમે આ કરશો તો ચાલે તમારી પરિસ્થિતિ પ્રમાણે, અને એવી જ ઘટના હોય ને છતાં પણ કેટલાકને ના પાડે કે નહીં તમારે આનો ત્યાગ જ રાખવાનો, આ તમારે ન જ કરી શકાય. તો બે વચ્ચે જે ભેદ પડે છે એ ભેદનો આધાર શું? જ્ઞાની કરે છે નિર્ણય બરોબર છે, પણ એમને પોતાનો તો કોઈ આધાર હશે ને, પોતાનો કોઈ મેથેમેટિક્સ હશે, પોતાનો કોઈ કેલ્ક્યુલેશન હશે. તો એ બધા કેલ્ક્યુલેશન એ આપણને આ વ્યવહાર સૂત્રની અંદરમાં મળે, કે જેના ઉદ્દેશક 10 મૂળ 600 શ્લોક, મલયગિરીજીની ટીકા 33,625 શ્લોકની, ચૂર્ણી 10,361 શ્લોકની, 6,000 શ્લોકનું ભાષ્ય, કુલ શ્લોક સંખ્યા 50,586 આપવામાં આવી છે. એના અંતર્ગત પંચકલ્પ છે, જેનો અધિકાર 16 શ્લોક, મૂળ શ્લોક 1133, ચૂર્ણી 2130, ભાષ્ય 3125, કુલ શ્લોક સંખ્યા 6,388 અને ગાથા સંગ્રહ 200. આ રીતે વ્યવહાર સૂત્રનો જે છે એ બે ભાગ, એક વ્યવહાર સૂત્ર અ અને બીજું પંચકલ્પ બ, આ 4 થયા. પાંચમું જે છે એ દશાશ્રુત સ્કંધ, નામ આપણે કંઈક સાંભળ્યું હશે એવું આપણને ચોક્કસ લાગશે. આ દશાશ્રુત સ્કંધ, જેનું 8મું અધ્યયન કલ્પસૂત્ર તરીકે આપણે બધા સાંભળીએ છીએ. આ ભદ્રભાઉ સ્વામીએ ઉપકાર કર્યો હતો કે જે ફક્ત સાધુ ભગવંતો માટેનું છે, એમાંથી આ 8મું કલ્પ એ આપણને સાંભળવા માટે કલ્પસૂત્ર તરીકે સાંભળવા મળે છે. પર્યુષણામાં આપણે જે આગમને, જે કલ્પસૂત્રને સાંભળવા માટે ઘણી બધી વાર આળસુ બની જઈએ છીએ. આપણને આપણા ભાગ્યોદયે આ જે નિશ્ચિત આદિ સૂત્રો જે 6 છે એ છેદ સૂત્રો ક્યારેય સાંભળવા નથી મળતા. એમાંનું આ કલ્પસૂત્ર ભદ્રભાઉ સ્વામી ભગવાનની કૃપાથી આપણને મળ્યું છે. એટલે આ કેટલું મહત્ત્વનું છે એ સમજી અને આપણે કલ્પસૂત્રની પણ એ રીતે કિંમત કરવી જોઈએ. એ દશાશ્રુત સ્કંધ એની અંદર શું છે અને એના સિવાયનું 6ઠું કલ્પ શું છે, એ 6 છેદ સૂત્રો, એની વાતો અને આગળના 4 મૂળ સૂત્રોની બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાય